તો મને છેલ્લા ધ્યાનમાં મને એવું સમજણ પડ્યું હતું કે જે વેપારી જે હોય એના જે મુખ્ય ગોલ એનું હોય કે એનું જે પ્રોડક્ટ જે હોય એ વધારે વેચાય એનું, તો એના માટે જે તો એ કેવી રીતે વેચાશે, તો એ જે બધા લોકોના જે ડેલી લાઈફ જે હોય એમને જે આવશ્યકતા હોય, એમનો જે ભાવ હોય વગેરે, એમની જે પરિસ્થિતિ હોય એ બધું ધ્યાનમાં રાખીને એ માલને એનો જે પ્રોડક્ટ જે છે ને એનો વધારે પ્રચાર કરે છે. તો પણ અત્યારના સમયમાં અત્યારે તો બધા લોકો એ જે પ્રોડક્ટ જે હોય એનું ખોટું જે ગુણોનું વર્ણન કરે છે પ્રોડક્ટ, એટલે પ્રોડક્ટમાં ના હોય ને એવું પ્રચાર કરે છે. તો એવી રીતે બધા લોકો અમુક લોકોને અને એવી રીતે પ્રચાર કરશે કે એમને લાગે કે બધાએ મંગાવી લીધું છે ને હું જ રહી ગયો છું, તો એ પછી મંગાવી લે અને પછી મંગાવ્યા પછી રિગ્રેટફુલ બને છે કે આ કેમ મંગાવ્યું હોય. તો એવી રીતે અત્યારે બધા એવી રીતે પોતાનું માલનું પ્રચાર કરતા હોય છે. તો પછી આપણે એવું જોયું હતું કે અહીંયા પછી પુષ્ટિ ભક્તિમાં યોગ્યતાનો વિવેક હોય છે. તો જે જીવનું વરણ ભગવાન જે માર્ગમાં કરેલું છે એ માર્ગ માટે યોગ્ય બનાય છે. પણ કેવી રીતે ખબર પડે કે કયા માર્ગમાં એનું વરણ કર્યું છે, તો જાણવા માટે રુચિ એકમાત્ર ઉપાય છે. એટલે જેમાં એને રુચિ હોય તો એ માર્ગમાં એનું વરણ થયેલું છે. પણ રુચિ બે પ્રકારની હોઈ શકે છે, ટેમ્પરરી અને પરમેનન્ટ પણ રુચિ હોઈ શકે છે. તો ટેમ્પરરી રુચિ પર સંપ્રદાયમાં એન્ટર થઈએ તો એ નકામું થઈ જશે, કારણ કે જે દિવસે રુચિ જતું રહેશે, ઉતરી જશે, તો એ માર્ગમાં એ ફોલો કરવા નહીં માંડે, તો પોતાના માટે અને માર્ગના માટે એ નુકસાનકારક બનશે. તો રુચિ ટેમ્પરરી અને પરમેનન્ટ છે કેવી રીતે ખબર પડશે, તો રુચિ થવાનો જે પ્રકાર છે એ પહેલે સમજવાનું છે. તો કોઈને રુચિ સત્સંગ, ભગવાનની ઈચ્છા, જ્ઞાન, પ્રેશર, જરૂરિયાત વગેરેથી ઉત્પન્ન થઈ શકે છે. પણ જ્ઞાન છે પણ જે ઈચ્છા છે એ આપણા કંટ્રોલમાં નથી, એટલે એમાં રુચિ ખોટી પણ હોઈ શકે છે. એટલે કે જ્ઞાન હોય પણ પ્રયત્ન ના હોય, તો એટલે જે ઈચ્છા છે પણ એનું પરિણામ ના મળે, તો એ જે રુચિ તો પ્રયત્ન જે છે રોંગ કે ઇનસફિશિયન્ટ હશે, તો આપની કાર્યની સિદ્ધિ નહીં હોય. તો પહેલા જ્ઞાન મેળવવાનું એ બહુ ઇમ્પોર્ટન્ટ છે અને પછી કાર્ય કે પ્રયત્ન હોવું જોઈએ અને સાચું જ્ઞાન મેળવવું જોઈએ આપને. તો હવે અત્યારે અહીંયા વેપારીનું એક્ઝામ્પલ આપીએ તો કે અત્યારે બધા પોતાનું પ્રોડક્ટ જે હોય તો એની જે પ્રોડક્ટની જે ઇન્ફોર્મેશન જે હોય છે એ બધું બધા મૂકતા હોય છે ઓનલાઈન ઉપર. તો એ બધું એટલે કે પ્રોડક્ટના ડિટેલ્સ, એટલે હાઇટ, એના શું ગુણો છે વગેરે, એ બધા જે ઇન્ફોર્મેશન જે હોય ગુણોના એ ઓનલાઈન ઉપર મૂકતા હોય. તો આ બધું એના માટે હોય છે, એટલે જે વ્યક્તિ એ પ્રોડક્ટને જોઈને જોવે છે તો એને બધું બરાબર હોય તો બાય કરે છે. એટલે એને કશા ખરાબ ગુણો દેખાતા હોય તો નહીં બાય કરે, અને જો બધું બરાબર હોય તો બાય કરશે. અને બાય કર્યા પછી જો એને ના ગમતું હોય તો રિટર્ન પણ કરી દે છે. પણ એ રિટર્ન કરવાનું શું કારણ છે એ પણ પૂછે છે. તો એનામાંથી જે વેચનારો જે છે એ તરત જ એ પ્રોડક્ટનું સર્વે કરી લે છે કે આ પ્રોડક્ટમાં શું ઇમ્પ્રૂવ કરવાનું છે. અને જો 4-5 વાર રિટર્ન કરે પણ કશો વાંધો ના હોય તો એ વ્યક્તિ જે મંગાવે છે તો એને વધારે આ વ્યક્તિ સાથે મંગાવશે. તો જે મુખ્ય વસ્તુ જે છે જ્ઞાન છે, પણ જો જ્ઞાનમાં કશું ખોટું હોય, એટલે કે કશું ખોટું હોય અને એનાથી આપની રુચિ આકર્ષિત થશે તો મૃત્યુ સુધી પણ આપને ખબર નહીં પડે કે આપને ખોટું જ્ઞાન થયું હતું. એટલે કે જ્ઞાનથી પણ જ્ઞાન એ બહુ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે ખોટા જ્ઞાનથી રુચિ થાય તો આપનું નાશ થશે. એટલે વેપારમાં પણ છેતરાવાનું હોય છે. એટલે કે પ્રોડક્ટનું જે રિઝલ્ટ કે ગુણો હોય એ પણ ખોટું હોય છે. એટલે કે એના ગુણો બધું ખોટું હોય છે, જેનાથી લોકોએ બાય કરીને છેતરાઈ જાય છે. જેમ કે આપણે એક્ઝામ્પલ આપીએ તો કે કશું એક
તેલ કે કશું હોય તો આ લગાડવાથી એ બહુ બધા વાળ ઉગી જશે. તો એનાથી એનું તો 2 ફોટા મૂકેલા હોય. એક એ માણસ જે વાળ વગર અને પછી એ મૂક્યા પછી વાળ સાથે. તો એનામાં એ વ્યક્તિ તો જેના વાળ તો એનાથી પણ છેતરાવાઈ જાય છે કે આવું સાચુંમાં એ જે માણસ જે મૂકેલો હતો એ સાચુંમાં ના હોઈ શકે. એટલે કે કારણ કે જેના વાળ રેગ્યુલરલી ઉગતા હોય તો એને વાળ બધા કપાઈને પછી થોડાક મહિના પછી જયારે એના વાળ ઉગી જાય પાછા તો ત્યારે એવી રીતે 2 પિક્ચર પાડી લે. તો એનામાં પણ છેતરાવાનું છે. એટલે જે પ્રોડક્ટની જે ખોટા જે ગુણો જે છે એ એનાથી બધા લોકોને છેતરાવે છે. તો ધર્મ સંપ્રદાયમાં આ બધાથી અમને સાવધાન રહેવાની જરૂરી છે. એટલે જે સંપ્રદાયના જે પ્રચારકો કે પૈસા કઢાવવાનું હોય સંપ્રદાયને એન્ટર થવા માટે તો ખબર પડી જાય છે કે એ ફ્રોડ છે. કારણ કે ધર્મ સંપ્રદાયમાં તો સંતોષ, ધીરજ વગેરે હોવું જોઈએ અને સિદ્ધાંત ઉપર વિશ્વાસ. એટલે આ બધામાં જો એનો પ્રચારકોને જો બેસિક ભરોસો નથી તો કેવી રીતે બીજાનો ઉદ્ધાર કરવાનો છે. તો એટલે આપણે એનાથી આપણે ખબર પડી જશે કે ફ્રોડ છે. એટલે ખોટી પ્રચારથી બચવું જોઈએ. કારણ કે જે ધર્મ સંપ્રદાયની જે સાચી સિદ્ધાંત છે એ નહીં કહેતા એનું ખોટું કે છે. એટલે એ ખોટી પ્રચાર છે અને એનાથી ધ્યાન રાખવું જોઈએ. એટલે જે એ સંપ્રદાયનું જ્ઞાન મળે છે ખોટું પણ હોઈ શકે છે. જેમ કે કોઈ વેપારીને એનું માલ વેચવું હોય તો એ પ્રોડક્ટનું બધી ખોટી ઇન્ફોર્મેશન પણ આપશે, ખાલી વેચાવું જ જોઈએ. એટલે જે ધર્મ સંપ્રદાય હોય એનું પ્રમાણ, પ્રમેય, સાધન અને ફળ એ તો ખબર હોવી જ જોઈએ અને એના ઉપરથી રુચિ કે અરુચિ પ્રગટ થવી જોઈએ. કારણ કે હમણાંના સમયમાં બધાને જગત ગુરુ કે જેવું બનવું છે જ્યારે ભગવાને કોઈને એવા બનાયા પણ નથી અને જે એવું કરે છે એમને પોતાના ધર્મ સંપ્રદાયને સારી રીતે જાણતા નથી અને ફોલો પણ નહીં કરતા સારી રીતે. તો આનાથી આપણે બધું સાવધાન રહેવું જોઈએ. એટલે સાચું જ્ઞાન હોવું એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો મને એવી સમજણ પડી હતી. શાબાશ, બહુ સારું કર્યું. તમને કઈ કહેવું છે સાનવી, ભક્તિ? ના જજ અર્પણ બધું કવર કર્યું. કરો ભલે આગળ. ક્યાંથી કરવાનું? પછી 95 પેજ પર આયા છે આપણે. ધર્મ પ્રચારના વિષયમાં જો વિચાર કરવામાં આવે તો જેટલા પ્રમાણમાં ધર્મ પ્રચાર આજે થઈ રહ્યો છે તેટલો જ અને કદાચ તેનાથી પણ વિશેષ પ્રમાણમાં પૂર્વકાળમાં પણ થતો જ હતો. આજે પરંતુ ધર્મ મૂળથી તફાવત તેના ઉદ્દેશ્ય થતા પ્રકાર રીતમાં આવી ગયો છે. ધર્મ પ્રચારનો વાસ્તવિક ઉદ્દેશ્ય હોય શ્રેય, મુક્તિ કે ભક્તિની પ્રાપ્તિના તરફ લોકોની રુચિને જગાવવી તથા શ્રેય પ્રાપ્તિરૂપ ફળના જે શાસ્ત્રીય સાધન તથા પ્રમાણ પ્રમેય સંપ્રદાય દ્વારા નિર્ધારિત કરવામાં આવ્યા હોય તેનું યથાર્થ જ્ઞાન ધર્મ પ્રેમી જનતાને કરાવવું કે જેથી શ્રેય પ્રાપ્તિમાં રુચિવાળા મનુષ્ય ભિન્ન ભિન્ન સંપ્રદાયયુક્ત પ્રમાણ પ્રમેયાદિની તુલના કરીને તથા પોતાની રુચિ, શક્તિ વગેરેને વિચાર કરીને કોઈ એક સંપ્રદાયની પસંદગી પોતાના કલ્યાણ માટે કરી શકે. ધર્મ પ્રચારકોએ કેવળ આ અને આ જ ઉદ્દેશ્યને લક્ષ્યમાં રાખીને પ્રચાર કાર્ય કરવું જોઈએ. આ ઉદાત્ત ઉદ્દેશ્યને છોડીને પ્રચારકો જો અનુયાયીઓની સંખ્યાને વધારવા, ઇતર સંપ્રદાયના અનુયાયીઓને પોતાના સંપ્રદાયમાં ખેંચી લાવવા, વ્યક્તિ પૂજા પ્રચારિત કરવા, ધન, યશ વગેરેની પ્રાપ્તિ, ઇતર સંપ્રદાયની ઠેકડી ઉડાવવા જેવા હીનાતિહીન ઉદ્દેશ્યથી પ્રચાર કાર્ય કરે છે ત્યારે તેમ કરવાથી ન તો તેમના સંપ્રદાયનો પોતાનું કે ન તો તેવા દુષ્પ્રચારને કારણે સંપ્રદાયમાં પ્રવેશનારા લોકોનું પણ કલ્યાણ થઈ શકે છે.
વર્તમાન સમયમાં ધર્મ સંપ્રદાયોમાં પરસ્પર અવિશ્વાસ, પ્રતિસ્પર્ધા તથા કલહનું જે વાતાવરણ જોવા મળે છે તેની પાછળનું એક કારણ ખોટા ઉદ્દેશ્યથી થતો ધર્મ પ્રચાર પણ છે જ. આથી આવા જઘન્ય ઉદ્દેશ્યોને છોડીને અનુયાયીઓને તેમની યોગ્યતા અનુસાર શ્રેય પ્રાપ્તિ થાય એવા શુદ્ધ ઉદ્દેશ્યથી જો ધર્મ પ્રચારનું કાર્ય કરવામાં આવે તો ધાર્મિક જગતમાં પ્રવર્તિત સર્વવિધ દૂષણોને દૂર કરી શકાય છે. તો આમાં મને એવી સમજણ પડી કે પહેલાના સમયમાં ને અત્યારે પણ ધર્મ પ્રચાર બહુ કરવામાં આવ્યો છે, પણ જે કેવી રીતે કરવાનું એની જે રીત જે છે એ બહુ બદલાઈ ગઈ છે. કારણ કે ધર્મ પ્રચારનો મેઇન એક ઉદ્દેશ્ય એ છે કે એ જીવને મુક્તિ કે ભક્તિ તરફ લઈ જવાનું, અને જે જીવ જે છે એ જે સંપ્રદાયનું જે સાધન જે છે એટલે કે પ્રમાણ, પ્રમેય, સાધન અને ફળ એ બધાનું વિચાર કરીને એ બધા સંપ્રદાયનો એ પ્રમાણ, પ્રમેય, સાધન, ફળ બધો વિચારીને એની રુચિ શેનામાં જાગે છે એ પછી એ સંપ્રદાયમાં જ્યારે જાગે રુચિ ત્યારે એ સંપ્રદાયની પસંદગી કરે છે કે આ સંપ્રદાય હું ફોલો કરીશ મારા કલ્યાણ માટે. તો આ બધું એને સાચું જ્ઞાનથી બધું ડિસાઈડ કરે છે. પણ અત્યારના સમયમાં તો આ સાચું જ્ઞાન જે છે બધા લોકો ખોટું જ્ઞાન સંપ્રદાયનું ખોટું જ્ઞાન આપવામાં આવે છે. કારણ કે એ સંપ્રદાયમાં એ એમના જે અનુયાયીઓ જે હોય ફોલોવર્સ એ વધારવા માટે કે ધન કે યશ મેળવવા માટે એ બધા પોતાના સાધનો માટે બધા જે પોતાનું જે સંપ્રદાય હોય એનું ખોટું જ્ઞાન આપે છે, અને એનાથી ધર્મ સંપ્રદાયમાં બહુ ક્લેશ પણ હોય છે ખોટું જ્ઞાનના લીધે જ. અને એનાથી જે પ્રચારકો સંપ્રદાય અને જે એન્ટર કરવાવાળો જીવ પણ એ બધાનો નાશ થાય છે આ ખોટા જ્ઞાનથી. એટલે અનુયાયીને એવું બહુ જરૂરિયાત હોવી જોઈએ કે એને એ જે ધર્મ પ્રચારનું જે એને અનુયાયીને બહુ ઇમ્પોર્ટન્ટ છે કે એને સાચું જ્ઞાન હોય ધર્મ સંપ્રદાય ઉપર, પછી જ એની રુચિ એ સંપ્રદાયમાં જગાડે. તો મને એવી સમજણ પડી હતી. જય. હા, શાબાશ. તમે ક્યારે એવો અનુભવ કર્યો છે તમારા જીવનમાં કે ખોટી એડવર્ટાઇઝિંગને કારણે કે લોકોમાં તમે મોડે એવું સાંભળ્યું હોય અને રોંગ ઇન્ફોર્મેશન કે ઇમ્પ્રેશન લઈને અને તમે જાઓ અને પછી કોઈ સ્થળે જાઓ કે વસ્તુ લો તો તમને એનાથી એકદમ અલગ જ અનુભવ થાય? અર્પણ? થયું તો છે, પણ મને યાદ છે કે થયું છે, પણ શું થયું તો મને નહીં યાદ. પણ એવું થાય છે. થાય છે ને. હા. ઓર ભક્તિ, તને કે સાનવી? હા જી, અમે કેરાલા ગયા હતા તો ત્યાં બધા જે દવાઓ હતી તો એવું બધું કહેતા કે 1 મહિનામાં બધી તમારી આંખો સરસ થઈ જશે ને એવું બધું. પછી પણ મને નહીં લાગતું કે 1 જ મહિનામાં દવા લેવાથી આંખો સરસ થઈ જાય. ભક્તિ? કઈ થયું નથી, એટલે કઈ વસ્તુ એમ લીધી નથી. તમે એટલે કઈ એમ એટલે કઈ આવી રીતે આંબા હમણાં થયું હતું. આમે એમ કીધું કે બહુ સારા આંબા હશે ને જયારે આંબા ખોલ્યા ત્યારે એમાં ચાંદી નીકળી, મતલબ બહુ ખરાબ આંબા હોય ને ચાંદી વાળા, એ નીકળ્યા. એવી રીતે ફ્રોડ થઈ ગયો. બજારમાંથી આપણે વસ્તુ લેતા હોઈએ તો એમાં તો ઘણી વખત એવું થાય, દુકાનદાર છે એ એવી ખોટી પ્રોમિસ કરે આપણને, એવા ખોટા ગુણો એના આપણને કહે. પછી જયારે આપણે એને લઈએ અને વાપરીએ કે
ઉપયોગ કરીએ તો ત્યારે પછી એનાથી વિરુદ્ધ આપણને અનુભવ થાય. એવું સ્થળનું પણ છે, વ્યક્તિનું પણ છે, સંબંધોનું પણ છે. અર્પણ, તું વૃંદાવન ગયો છો? ના જજો. નથી ગયો? તને શું લાગે છે? વૃંદાવન તે શબ્દ તો સાંભળ્યું છે ને? વૃંદાવન શું છે? વૃંદાવન મને લાગે છે કે ત્યાં બહુ સારું હશે. મને ખબર છે. વૃંદાવન છે શું એ તો કેવું હશે પછીની વાત છે. કે ત્યાં બહુ બધા લોકો ત્યાં કે ભગવાન ત્યાં પ્રગટ થયા હતા, તો ત્યાં બહુ બધા મંદિરો ને બધું હશે. પણ આ જે શબ્દ છે એનાથી આપણને શું ઇમ્પ્રેશન આવે, શું આપણે ઇમેજિન કરીએ? વૃંદાવન, વન એટલે ફોરેસ્ટ, વૃંદા એટલે તુલસી. ઠાकुरજી પહેલે ગોકુલ હતા, પછી ત્યાં વારંવાર બધા રાક્ષસોનો ઉપદ્રવ થતો હતો, એટલે નંદરાયજી કહ્યું કે ચાલો આપણે અહીંયાથી જગ્યા બદલી દઈએ. ઠાकुरજીને પધરાવીને વૃંદાવન એ લોકોએ વસાવ્યું. તો ત્યાં બહુ જ ડેન્સ ફોરેસ્ટ, એકદમ નિર્મલ યમુના જલ, તો બધી ગાયો, ગોવાળો એ બધા બહુ આનંદથી રહી શકે એવું સુંદર જંગલ. તો આપણે વૃંદાવન જો તે નથી જોયું અને તું જો ઠાकुरજીની લીલા ભાગવત વગેરે વાંચે કે કીર્તન જેમાં ઠાकुरજીએ રાસ કર્યો જ્યાં અને ગાયો ચરાવી ને એવું આપણે વર્ણન વાંચી અને તે પછી આપણે મનમાં થાય ને કે ચલો વૃંદાવન આપણે જઈએ. હવે જો વૃંદાવન જાય તો ઘણી ટૂર ટ્રાવેલ્સ છે, રિલિજિયસ એવી એજન્સીઓ છે કે જે યાત્રાઓ કરાવવા માટે બહુ જ બઢાવી ચડાવીને એનો પ્રચાર કરે. આપણે બધા તીર્થોમાં જઈએ તો એકદમ ટ્રાફિક જામ, બધા હાઈ રાઇઝ બિલ્ડિંગ, મોલ, એટલે જે કોઈ પણ મેટ્રોપોલિટન સિટીમાં હોય તેવું, અને ભારતમાં હોય એટલે અપાર ગંદકી, બધી ખૂબ છેતરપિંડી લોકોની, યાત્રીઓ સાથે ખરાબ વ્યવહાર, ગાલી ગલોચ, લૂંટ ખસોટ. યમુનાજીના નામે 100% ગટર, અને ઝાડ તો એક દૂર દૂર સુધી એક ઝાડ પણ જોવા ન મળે. તો જે આપણને વૃંદાવન ચલો વૃંદાવનની યાત્રા કરો એમ કરીને જે આપણને લઈ જાય, અને જેણે ક્યારે વૃંદાવન જોયું ન હોય એ ત્યાં જાય તો વૃંદાવનમાં ગયા પછી પણ ગોતતો જ રહે કે આમાં વૃંદાવન ક્યાં છે. તો એક્ઝેક્ટલી અહીંયા પણ એ જ વાત સમજવાની છે કે ધર્મ જે છે એનો બેઝ ધર્મશાસ્ત્ર છે. ધર્મશાસ્ત્ર આપણને ધર્મ સિદ્ધાંત સમજાવે છે, એ પ્રમાણ છે ઓથોરિટી. એ પ્રમાણ શાસ્ત્ર છે એ આપણને પ્રમેયનું જ્ઞાન કરાવે. પ્રમેય એટલે એનાથી જે તમારે જાણવાનું છે, જે સમજવાનું છે તે. પછી એને પ્રાપ્ત કરવા માટેનો ઉપાય એટલે સાધન, અને છેલ્લે ફલ. તો પ્રમાણ, પ્રમેય, સાધન અને ફલ,
તમે જે કોઈ પણ વિચારના હો, તમારું પ્રમાણ, પ્રમેય, સાધન, ફલ શું છે એ તમારે બહુ સ્પષ્ટ શબ્દમાં જે હોય તે રીતે લોકોની સામે રાખવું જોઈએ. ધર્મનો જો પ્રચાર કરવો છે તો આટલો પ્રચાર કરી શકાય. જેમ આપણને યાત્રા કરતા હોઈએ એમાં સાઇન બોર્ડ હોય, એમાં દરેક જાતના સાઇન હોય. ત્યાં રસ્તો સાંકડો હોય તો તેવા હોય, ત્યાં ક્રોસિંગ આવતું હોય, રેલવે ક્રોસિંગ હોય તો તેવા, વચ્ચે રૂકાવટ હોય તો ડાયવર્ઝન કે બમ્પ અહેડ એવું હોય. એ એકદમ નિષ્પક્ષ સાઇન બોર્ડ છે. એવી રીતે કોઈ પણ ધર્મનો પ્રચાર કરવો છે તો તમારે બસ આ સાઇન બોર્ડના જેમ નિષ્પક્ષ રહેવું જોઈએ. જેને જવું હોય તે જાય, ન જવું હોય તો ન જાઓ. જે બધા સ્ટેટ હાઈવે, નેશનલ હાઈવે કે ગામના રસ્તાઓ, ત્યાં કોઈ આગ્રહ કરવા માટે થોડું ઊભું રહે છે કે તમે ત્યાં દેખાયા નહીં તો તમને પકડે, કરે આના ઉપર તમે જરૂર યાત્રા કરો, જાઓ જાઓ, તમને આમ મળશે, તે મળશે, આ સ્કીમ છે, આની અંદર તમને આ બેનિફિટ છે, આટલું ડિસ્કાઉન્ટ પણ છે, આટલું આટલું તમને ત્યાં સ્વાગત કરવામાં આવશે. એવું તો કોઈ કહેતું નથી. તમને રસ્તો દેખાડવામાં આવ્યો છે, બસ એટલું જ. જેને જવું હોય તે જાય, ન જવું હોય તે રામ રામ. એવી રીતે ધર્મ પ્રચાર છે એમાં ધર્મના શુદ્ધ સિદ્ધાંત કહેવા, બસ એટલું જ પ્રચારકોનું કાર્ય છે. એમાં કંઈ પણ વધારે ઓછું એ કરી ન શકે. જો કરે તો એ લુચ્ચો માણસ છે, ફ્રોડ. પછી એ ધર્મનો પ્રચાર ન કરીને એ પોતાનો સ્વાર્થ એમાં કંઈક સાધી રહ્યો છે એવું એનો મતલબ નીકળે. તો જો આટલું આપણે કરી શકીએ, જેમ તમને ખ્યાલ હશે કે વકીલ, ડોક્ટર, આવા બધા જે હોય, તે રીતે ટીચર, આ બધા પ્રોફેશનલ છે, એ લોકોને પણ પ્રચાર કરવાની છૂટ હોય છે. પણ કેવી રીતે કે પોતાના ક્લિનિકનું નામ લખેલું હોય, એમાં મળવાનો ટાઈમ હોય, એમાં એને જે ડિગ્રી મળેલી હોય, ડિગ્રી મેન્શન્ડ હોય, બસ એટલું જ, એનાથી વધારે નહીં. એટલે કોઈ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ છે કે યુનિવર્સિટી છે એ તમને એવી કોઈ પણ પ્રલોભન આપે કે જે તમને જે ડિગ્રી પાસ કર્યા પછી તમને મળે છે એનાથી વધારે કોઈ તમને લાભ મળવાની વાત હોય તો એનો મતલબ એ ફ્રોડ કરે છે. તે જ રીતે ડોક્ટર જે છે એ પોતાની ડિગ્રી એને મળેલી છે જે ઇન્સ્ટિટ્યૂટથી કે સર્ટિફિકેટ, અને ત્યાંનું ઇલાજ કરવા માટે એને જે પરમિશન મળેલી હોય, લાયસન્સ મળેલું હોય, એનાથી વધારે પોતે કંઈ પણ બોમ્બાસ્ટિક ત્યાં એવા સ્ટેટમેન્ટ આપે કે ગારંટેડ આનો ઇલાજ છે કે આમ છે કે તેમ છે, તો એ ફ્રોડ છે. તો એને એનું લાયસન્સ જપ્ત થઈ શકે. એટલે એના જે એથિક્સ છે, નૈતિકતા છે, એ નૈતિકતાની દૃષ્ટિથી આવા બધા પ્રોફેશનમાં વ્યક્તિનો જે પ્રચાર કરવો એમાં કેટલાક નિયમો છે, નીતિઓ છે. એવી રીતે ધર્મના સિદ્ધાંત છે એમાં પણ આ જાતના એથિક્સ છે, અને એને બહુ સાવધાનીથી બધાએ સમજવા જોઈએ અને એને પાળવા પણ જોઈએ. જો એ કરી શકાય તો ધર્મના ક્ષેત્રમાં જે સમસ્યાઓ છે ઘણી બધી, કે લોકો મૂર્ખ બને છે, બદમાશો છે,
આમાં પોતાનો સ્વાર્થ સાધે છે, એ બધા ઉપર આપણે ઘણો બધો કંટ્રોલ લાવી શકીએ. ઠીક છે ને? તો આ વાત ખાસ સમજવાની હતી. ઠીક છે, કરો ભલે આગળ. કોઈ ખાદ્ય પદાર્થના વાસ્તવિક સ્વાદને જો માનવો કે જાણવો હોય તો તેની અંદર કોઈ પણ પ્રકારના લીલા સૂકા મસાલા નાખ્યા વિના તેના શુદ્ધ રૂપમાં તેને ખાવો જોઈએ. ધર્મની બાબતમાં પણ આવું જ હોય છે. કોઈ એક ધર્મ સંપ્રદાયના પ્રમાણ પ્રમેય સાધન ફળમાં આપની રુચિ વાસ્તવિક છે કે નહીં તે બાબતનું જ્ઞાન આપણને ત્યારે જ થઈ શકે છે ત્યારે બધા ધર્મ સંપ્રદાયો પોતપોતાના સિદ્ધાંતોને તેના વાસ્તવિક તથા શુદ્ધ રૂપમાં તેના મૂળ રૂપમાં કોઈ પણ પ્રકારનો વધારો ઘટાડો કે સુધારો કર્યા વિના તથા ખોટા પ્રલોભનનો ભય કે છળ કપટ ને છોડી દઈને પ્રસ્તુત કરે. ધર્મ પ્રચારના આવા શુદ્ધ પ્રકારને છોડીને જ્યારે અન્ય કોઈ દુષ્ટ પ્રકારો દ્વારા પોતાના સંપ્રદાયમાં લોકોની રુચિને ભગવાન જગાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે ત્યારે નિશ્ચિત રૂપથી સમજી લેવું જોઈએ કે તેવા બનાવટી પ્રચારોના કારણે જાગવાવાળી લોકોની રુચિ પણ બનાવટી જ હોવાની તે રુચિ વાસ્તવિક નથી જ હોઈ શકતી. અવાસ્તવિક રુચિના આધારે સંપ્રદાયની અંદર પ્રવિષ્ટ થનાર અનુયાયી ન તો સંપ્રદાયમાં વાસ્તવિક આધ્યાત્મિક ઉદ્દેશ્યને પૂર્ણ કરી શકે છે ન પોતે પણ કોઈ આધ્યાત્મિક લાભને પ્રાપ્ત કરી શકે છે. આથી આધ્યાત્મિક આદિ દૈવિક લક્ષ્યની પ્રાપ્તિના ઉદ્દેશ્યને લઈને પ્રવૃત્ત થયેલા ધર્મ સંપ્રદાયમાં આચાર્ય તથા તદાજ્ઞ પ્રચારકો એ અન્ન ક્ષેત્ર, ઉદ્યાન, ક્રીડાંગણ, ચિકિત્સાલય, વિશ્રામ સ્થળ, વિદ્યાલય, છાત્રાવાસ, પશુ કલ્યાણ, દ્રવ્ય સહાય, ભૂમિદાન, ચિકિત્સા શિબિર, રક્તદાન, કૃષિ, સમૂહ લગ્ન, મતલાભ, અલ્પસંખ્યકાધિકાર, વેપાર, પર્યટન વગેરે ભૌતિક બાબતો સંબંધી પ્રલોભનોને ફિલ્મ, ટીવીના કારો, ઉદ્યોગપતિ, રાજનેતા વગેરે પોતાના સંપ્રદાયમાં ના પ્રચારનું માધ્યમ ન બનાવવા જોઈએ. તો આમાં મને એવી સમજણ પડી કે અહીંયા એક્ઝામ્પલ આપે છે કે આપણે કોઈ ખાવાની વસ્તુ હોય એ સારી છે કે ખરાબ છે તો એને જાણવા માટે એમાં કશા મસાલા નાખ્યા વગર અમને મસાલા રાખ્યા વગર એના શુદ્ધ રૂપમાં ખાવું જોઈએ. એનાથી ખબર પડશે કે એનો સ્વાદ સારો છે કે નથી સારો. તો એવું ધર્મ સંપ્રદાયમાં જ કરવું જોઈએ કે ધર્મ સંપ્રદાયમાં આપની રુચિ સાચી છે કે નથી સાચી એને જાણવા માટે જે ધર્મ સંપ્રદાયનું જે શુદ્ધ રૂપમાં અમને જાણવું જોઈએ કે એનું જે સાચું જે સિદ્ધાંત જે છે એ જાણવું જોઈએ. એટલે કે પ્રમાણ પ્રમેય સાધન ફળ એનું જે સાચું જે જ્ઞાન જે છે એને જાણવીને આમની રુચિ સાચી છે, સ્થાયી છે કે અસ્થાયી છે, સાચી છે કે ખોટી છે એવું ખબર પડશે. એમાં કશો ખોટું કે એટલે કે ઘટાડો કે વધારો ના કરવો જોઈએ. તો અને જો આપણે કોઈ સંપ્રદાયનું કશું બનાવતો હોય અને એના લીધે આમની રુચિ જાગે તો આમની રુચિ એ ખોટી છે તો એવું આમને બનાવટી છે એવું એ રુચિ ક્યારે પણ સાચી નહીં હોય. તો અને જો વ્યક્તિ એ ધર્મ સંપ્રદાયમાં આધ્યાત્મિક અને આદિદૈવિક નું જે નું પ્રાપ્ત કરવા માટે જો ધર્મ સંપ્રદાયમાં એન્ટર થતો હોય તો અને જો પ્રચાર ખોટો થતો હોય તો એ આધ્યાત્મિક બંને પણ નહીં પ્રાપ્ત કરી શકે. એટલે કે જે ધર્મ સંપ્રદાયનું જે છે એને એડવર્ટાઇઝમેન્ટ આપણે કરવું ના જોઈએ. મને એવી સમજણ પડી હતી જ્યાં. હા, સુંદર. સાનવી, ભક્તિ. ત્યાં મને આમાં એવી સમજણ પડી કે જે ધર્મ સંપ્રદાય છે એનું આપણે સાચું જે જ્ઞાન છે આપણે સમજવું જોઈએ, એનું ઓથેન્ટિક ફોર્મ એને સમજવું જોઈએ. એટલે
એવું જ્ઞાન પ્રાપ્ત કરવું કે જે સાચો સિદ્ધાંત છે એ સાચો સિદ્ધાંત છે એને સમજવું જોઈએ. પણ અત્યારના સમયમાં બધા જે પ્રચારકો છે મોડિફિકેશન થી અને બધું ખોટું જ્ઞાન આપીને એ જે ધર્મ સંપ્રદાય છે એને સમજાવે છે. તો એવા સમજ લઈને આપને લાગવા માંડે કે મને આ માર્ગમાં મને રુચિ છે, તો એ જે રુચિ છે જેન્યુઅન નથી કે આર્ટિફિશિયલ રુચિ છે, કારણ કે એ તો સાચું જે ધર્મ સંપ્રદાય છે એને જાણતો જ નથી. અને જ્યારે એટલે અહીંયા સમજાવ્યું છે કે જે પણ આચાર્યો છે કે જે પ્રચારકો છે એમને જે ટેલિવિઝન કે એ બધા જે પણ માધ્યમો છે એનાથી એનો પ્રચાર ન કરવો જોઈએ ધર્મ સંપ્રદાયનો, કે જે મટીરિયલ જે પણ જે મટીરિયલિસ્ટિક જે ઇન્સેન્ટિવ છે એટલે સ્કૂલોમાં કે આવું બિઝનેસ તરીકે કે મટીરિયલ એક્ટિવિટીઝ દ્વારા જે પણ પ્રમોશન કરતા હોય કે એડવર્ટાઇઝ કરતા હોય ધર્મ સંપ્રદાયને, એવું ન કરવું જોઈએ. કારણ કે એવું એડવર્ટાઇઝ કરવામાં જે સાચું જ્ઞાન છે ધર્મ સંપ્રદાયનું એ નથી, એ સાચું જ્ઞાન નથી બધાને ખબર પડતી. એટલે જે સિદ્ધાંત છે કે જે શાસ્ત્ર છે એના દ્વારા જે પ્રમાણ છે એના દ્વારા જ આપણે જે સાચું જ્ઞાન છે એ સમજવું જોઈએ. પછી જ આપણે કહી શકીએ કે આ રુચિ આપણે છે માર્ગમાં કે નહીં. એવું સમજાયું જાય છે. મને આમાં એવું સમજાયું કે જે લોકોને અહીંયા એક્ઝામ્પલ આપ્યું છે પેલા કે અગર આપણને સાચો જે ફળનો સાચો જે એનો રસ છે કે એનો સ્વાદ છે તે ચાખવું હોય તો આપણે એને એનો મૂળ જે હોય એનો કોઈ મિર્ચ મસાલા વગર એને આપણે ખાશું તો આપણને મળશે. તો એવી જ રીતે અહીંયા એમ સમજાવ્યું છે કે ધર્મ સંપ્રદાયને બી આપણે એવી રીતે જ સમજવું જોઈએ, એનો મૂળ સમજવું જોઈએ, જે મૂળ જે છે એનો કોઈ પણ એમ મિક્સ કરીને કે અધૂરો જ્ઞાન એનો જે લોકો અધૂરો જે લોકો જે સમજાવતા હોય એ લોકોને પણ અધૂરું જ્ઞાન હોય જેમને એવી રીતે અધૂરો કોઈક એમના મોઢેથી આપણે સાંભળીએ ક્યાંકથી સાંભળી આવ્યા હોઈએ તો એવી રીતે એમને ના મેળવવો જોઈએ. મતલબ આપણે આપણી રુચિ તેમાં છે કે નહીં તે આપણે કેમ ટેસ્ટ કરી શકીએ. તો એવી રીતે કે આપણને આપણા ધર્મ સંપ્રદાયના જે મૂળને આપણને પહેલા સમજવું જોઈએ. તો મૂળ સિદ્ધાંતો અગર આપણને સમજાશે શુદ્ધ રીતે તો આપણને ખબર પડશે કે રુચિ છે કે રુચિ નથી. અગર જો આપણે કોઈ ખોટી અજ્ઞાનતાપૂર્વક આપણને કોઈ અજ્ઞાન આપતો હોય તો આપણે ક્યારે પણ એમ આપણને એવું આપણની રુચિ તે બનાવટી રુચિ જે હશે તે આર્ટિફિશિયલ રુચિ આપણામાં બનતી રહેશે અને તે કારણે આપણે જાણી જ નહીં શકીએ કે આપણી સાચી રુચિ છે ખોટી રુચિ છે. આપણી બનાવટી રુચિ બનતી રહેશે ને એના કારણે આપણે આધ્યાત્મિક આપણા જે ધર્મ સંપ્રદાયમાં બી નુકસાન થશે ને આપણને બી આધ્યાત્મિક વેમાં આગળ જવું છે એનામાં બી નુકસાન થશે. અને જે લોકો ધર્મ સંપ્રદાયના જે આચાર્ય છે કે એના પછી આગળના પ્રચારકો છે એમને અન્ન ક્ષેત્ર ઉદ્યાન અહીંયા જે કહ્યા છે એનામાં એના વગેરે બીજા બધા ટીવી કાસ્ટમાં કે કોઈ બી ક્ષેત્રમાં પોતાની એડવર્ટાઇઝમેન્ટ કે પોતાનો પ્રચાર ના કરવું જોઈએ એના દ્વારા મને એમ સમજાયું. અહીંયા જે કીધું છે ને અન્ન ક્ષેત્ર ઉદ્યાન ચિકિત્સાલય છાત્રાવાસ પશુ કલ્યાણ દ્રવ્ય સહાય રક્તદાન કૃષિ સમૂહ લગ્ન મતલબ અલ્પસંખ્યાધિકાર એ બધા મને સમજ નહીં પડેલા એ વર્ડ સમજાવશો? અચ્છા અન્ન ક્ષેત્ર એટલે તમને જમવાની ફેસિલિટી આપે, લોજિંગ ફેસિલિટી. ભારતમાં તો બહુ વ્યાપક છે ને, બધા ધર્મ સ્થાનો છે એ બધા અન્ન ક્ષેત્ર ચલાવે એટલે જમવાની ફેસિલિટી આપે. હવે એમાં એના બંને પક્ષ છે, સારા પણ છે અને ખરાબ પણ છે. અન્નદાન આપણે ત્યાં બહુ જ શ્રેષ્ઠ મનાયું છે. ભૂખ્યો વ્યક્તિ છે એને અન્ન મળે એનાથી સારી વાત બીજું શું હોઈ શકે. તો એ જ રીતે દેવસ્થાનો હોય તો ત્યાં મહાપ્રસાદના રૂપમાં જે કંઈ પણ ભક્તિભાવથી આવે છે યાત્રાળુને મહાપ્રસાદ પ્રાપ્ત થાય એ બહુથી સારી વાત છે. તો આપણે ત્યાં આ બહુ વર્ષોથી હજારો વર્ષોથી આ ક્રમ ચાલી રહ્યો છે આપણા હિન્દુ ધર્મમાં. પણ તમે કોઈ વ્યક્તિને કન્વર્ટ કરવા
એની ફેથને એને સામે રોટલી મૂકો કે બોલ જય શ્રી કૃષ્ણ તો તને રોટલી આપું, તો એ વસ્તુ તો ખોટી છે ને. તો જેમ શીખોને ત્યાં લંગર ચાલે, ત્યાં એને જે ભોજનાલય છે એને લંગર કહે છે. એમના ગુરુએ એમ કહ્યું છે કે ભાઈ ભૂખ્યા છે એનો ધર્મ નહીં જોવાનો, એની જાતિ નહીં જોવાની, એનું સોશિયલ સ્ટેટસ શું છે એ નહીં જોવાનું. જેને પણ ખાવું હોય એને ખાવા માટે આપવું. તો એમના ગુરુની જે આજ્ઞા છે એને પાડીને શીખોના દરેક ગુરુદ્વારાની અંદર આ લંગર હોય છે. તમે હિન્દુ હોય, મુસલમાન હોય, જૈન હોય, પારસી હોય, જે હોય તે એક પંગતમાં બેસીને જમે. એ લોકો એવું પણ કોઈ આગ્રહ નથી કરતા કે તમે સત શ્રી અકાલ બોલો કે તમે શીખ ધર્મની દીક્ષા લો, ક્યારે પણ નહીં. તો આ તો ઠીક છે, સારી પ્રેક્ટિસ છે, પણ તમે કોઈકને કન્વર્ટ કરવા માટે જ્યારે ખાવાનું બતાવીને અને કન્વર્ટ કરવા માટે કહો તો એ વસ્તુ ઠીક નથી. તેવી જ રીતે આ બધી ઉદ્યાન એટલે ગાર્ડન છે, પ્લેગ્રાઉન્ડ છે, હોસ્પિટલ, પછી આરામ કરવા માટેની જગ્યાઓ, વિશ્રામ સ્થળ, ગેસ્ટ હાઉસીસ, સ્કૂલ, પછી છાત્રાવાસ એટલે બોર્ડિંગ સ્કૂલ, પશુ કલ્યાણ એટલે ગાયો ગૌશાલા વગેરે છે. આ રીતે એ જ રીતે ફાઇનાન્શિયલ અસિસ્ટન્સ તમે આપો, દ્રવ્ય સહાય, ભૂમિદાન એટલે જમીન આપો, ચિકિત્સા શિબિર એટલે મેડિકલ કેમ્પ્સ બધા કરે, બ્લડ ડોનેશન કરે, કૃષિ એટલે ખેતી, સમૂહ લગ્ન, ભારતમાં ને બધું ઘણું બધું ચાલે છે. મત લાભ એટલે તમે અમને વોટ આપો તો તમને આ ફેસિલિટી મળે. પછી અલ્પસંખ્યક એટલે માઇનોરિટીના રાઇટ્સ છે. હિન્દુને કોઈ રાઇટ ન મળે, હિન્દુસ્તાનમાં રહે છે તેમ છતાં પણ મુસ્લિમને, જૈનોને, શીખોને કે ક્રિશ્ચિયનોને સ્પેશિયલ રાઇટ્સ મળે. તે જ રીતે વેપાર, તમે અમારા ધર્મમાં આવો તમને બિઝનેસ કોન્ટેક્ટ અમે કરાવી દઈશું. પછી યાત્રાના પ્રલોભન આપે, તમે અમારી સાથે જોડાઈ જાઓ, તમને આ બધા જગ્યાએ ફરવા માટે લઈ જઈશું. ગવર્મેન્ટ પણ એવી બધી, એમાં હજ યાત્રામાં હિન્દુસ્તાનમાં લાખો મુસલમાનોને મક્કા મદીના જવા માટે ભારતની સરકાર છે એ સબસિડી આપે. એટલે તમને 10,000 રૂપિયા તમે આપો, ભારત સરકાર તમારા આવા જવાના ખર્ચાના 50,000 રૂપિયા, લાખ રૂપિયા છે એ સરકાર આપશે. આ બધી વસ્તુઓ ધર્મના ક્ષેત્રમાં ન તો એનો લાભ લેવો એ ઉચિત છે અને ન એવા આ બધા પ્રલોભન કે એટ્રેક્શન બતાવીને કોઈની જે ફેથ છે એને કન્વર્ટ કરવું એ ઠીક વાત છે. બંને પક્ષે ગડબડ છે. એટલે કોઈ આપ તમને લલચાવે આ બધા લાલચો સામે મૂકીને અને તમે જો લલચાઈ રહ્યા છો તો તમારી આસ્થા ધર્મમાં નથી પણ આ બધી મટીરિયલિસ્ટિક જે તમને લાભ આપી રહ્યા છે એમાં તમારું મન છે એવું સિદ્ધ થઈ. એ વાત કઈ છે, સમજાયું? હા, સમજાયું આપણે. સારું, ચલો આજે શ્રી શ્યામદાદાનો જન્મદિવસ છે. બધાય ખૂબ ને બધાને ખૂબ